વિદ્યાર્થી નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 સજીવો અને વસ્તી. આની અંદર વસ્તી આંતરક્રિયાઓ અલગ અલગ જોવા મળે છે. તો અગાઉના લેક્ચરોમાં આપણે પરભક્ષણ તેમજ સ્પર્ધા પરોપજીવન વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું સહભોજિતા. હવે આ જે સહભોજિતા જે છે આ એક એવી આંતરક્રિયા છે. કેવી છે? આંતરક્રિયા છે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. એને કોઈ હાનિ નથી પહોંચતું કાં તો લાભ પણ નથી થતું. જો આંબાની ડાળી પર પરરોહી એટલે કે એપીફાઇટ તરીકે ઉગતી જે ઓર્ચિડ અને વેલની પીઠ પર વસવાટ કરતા જે બાર્નેકલ એટલે કે બાર્નેકલને ફાયદો થાય છે. એટલે કે જ્યારે આંબાના વૃક્ષને અને વેલને તેનાથી કોઈ લાભ થતો નથી. જ્યારે આંબાના વૃક્ષ પર જો ઓર્કિડ પૂર્ણ રીતના આખા આંબા પર થઈ જાય તો એ કેરી લાગવાનું બંધ થઈ જાય છે. એવે બગલા છે ઇગ્રેટ અને ચારણ કરતા જે પશુઓ ગ્રાઝિંગ એટલે તો નજીકની એકબીજાના ગાઢ સહવાસ એટલે ક્લોઝ એસોસિએશનમાં રહે છે. આ કેમ આવું થાય છે? જ્યારે પશુઓ જે ચરતા હોય તો એની આજુબાજુ બગલા જોવા મળે છે. જેનાથી એ શું થઈ શકે છે કે કોઈ બી વનસ્પતિ હોય છે તે હલે છે, એના દ્વારા એ જે જીવજંતુઓ છે ઉડે છે અને એ બગલા ખાય છે. તે દ્વારા એ બંનેના કેવા ગાઢ સહવાસ હોય છે. જો તમે કૃષિ ક્ષેત્રવાળા ગ્રામીણ વિસ્તાર એટલે કે ફાર્મર રૂરલ એરિયામાં રહો છો તો તમને દ્રશ્ય જોવા મળે છે. જ્યારે આપણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય કાં તો ગાય ભેંસ ચરતા હોય તો આ દ્રશ્ય આપણને જોવા મળે છે. સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે. કારણ કે જ્યારે વનસ્પતિને એ હલ્યા કરે છે, એકબીજાથી હલ્યા કરે છે તો તેના દ્વારા જે ઇન્સેક્ટ હોય છે, કીટકો હોય છે એ શું છે બહાર નીકળે છે. એના કારણે આવું થાય છે. કારણ કે પશુઓ ચાલે એટલે મૂવ છે ત્યારે ઝાડપાન શું છે હલાવે છે. સ્ટીર અપ ધ વેજીટેશન અને તેમાંથી કીટકો બહાર નીકળે છે. ફ્લૂસ આઉટ ઇન ધ ઇન્સેક્ટ બગલા જે બગલા હોય છે એ કીટકોને ખાય છે. નહીંતર વાનસ્પતિક કીટકોને શોધવા તથા પકડવા એટલે કે ટુ ફાઇન્ડ એન્ડ કટ બગલા માટે મુશ્કેલ થાય છે. અને સહભોજિતાનું બીજું ઉદાહરણ સમુદ્ર ફૂલ જે ડંખી સૂત્રાંગો ધરાવે છે તથા તેની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોવન માછલી એની જોડે જે રહે છે ક્લોવન જે માછલી જે પારસ્પરિક ક્રિયાનું છે. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે. માછલી જે હોય છે સમુદ્ર માછલી હોય છે તેના દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા એને મળી જાય છે અને પરભક્ષીઓને ડંખી સૂત્રાંગોથી દૂર રાખે છે. સમુદ્ર ફૂલને ક્લોવન માછલી એટલે કે યજમાન હોવા છતાં કોઈ લાભ થતો હોય એવું લાગતું નથી. એટલે કે જે વેલ છે તેમજ સમુદ્ર ફૂલ છે તેમજ બીજું જોઈએ તો આંબો છે તો એને કોઈ લાભ થતો નથી. અને આગળ જોઈએ તો
અહીં બીજું છે, લાસ્ટ છે સહોપકારિકતા. હવે આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. આ શું થઈ શકે છે? બંને જાતિ હોય છે તો તેને લાભ થઈ શકે છે. લાઇકેન. હવે લાઇકેન અને ફૂગ, લાઇકેન્સ અને ફંગસ. જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા એટલે કે સાયનોબેક્ટેરિયાની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું જે સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણને ચોમાસા દરમિયાન કે ગમે ત્યારે આપણને લાઇકેન જોવા મળે છે. ફૂગ છે તો ફૂગ પણ વધારે ચોમાસા દરમિયાન મળે છે. તેના દ્વારા પ્રકાશ કરતી લીલી એટલે કે પ્રકાશ મળે છે એના દ્વારા લીલ અને સાયનોબેક્ટેરિયા એ પણ ચોમાસા દરમિયાન વધારે જોવા મળે છે. વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓના મૂળ વચ્ચે જે કવક મૂળ એટલે કે માઇકોરાઇઝિયા સહવાસી છે. એ કેવા છે? સહવાસી જોવા મળે છે. કઈ એમ તો ફૂગ છે, કવક મૂળ છે, એ વગેરે જોવા મળે છે. ફૂગ અને જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિની મદદ કરે છે. ફૂગ શું કરી શકે? ફૂગ અને જમીનમાંથી એટલે કે એને ખૂબ અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિને મદદ કરવામાં આવે છે. જ્યારે બદલામાં વનસ્પતિએ ફૂગને ઉર્જા ઉત્પાદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ એનર્જી યીલ્ડિંગ કાર્બોહાઈડ્રેટ પૂરા પાડે છે. અહીં સહોપકારિકતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક એટલે લોભામણા ઉદાહરણ તો જોઈએ તો વનસ્પતિ પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. વનસ્પતિ એ શાની અંદર? પ્રાણી સંબંધોમાં જોઈ શકીએ છીએ આપણે. અને વનસ્પતિઓને તેમના પુષ્પ એટલે કે પરાગનયન જે પુષ્પ છે તો એની અંદર પરાગનયન માટે બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. તેમજ સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જ સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે. તેના માટે કર ચૂકવવો જ પડશે. તો આપણે જોઈએ તો વનસ્પતિઓએ પરાગવાહકો ને પરાગ અને મધુરસ એટલે કે પોલેન એન્ડ નેક્ટર્સ તથા બીજ વિકિરકો ને રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર અથવા તો કર અર્પણ કરે છે. જોઈએ તો વનસ્પતિઓ હોય છે, કોઈ બી વનસ્પતિ હોય તો કોઈ બી ફ્લાવર જોવા મળે છે તો ફ્લાવરમાં પરાગવાહકો ને પરાગ અને મધુરસ જોવા મળે છે. તેમજ બીજ વિકિરકો તો રસાળ અને પોષક ફળો જોવા મળે છે. હવે બીજની અંદર આપણને શું જોવા મળે? પરાગ અને મધુરસ જોવા મળે છે. બીજ હોય તો બીજની અંદર એની કોઈ બી બીજ હોય તો એની અંદર રસાળ તેમજ પોષક ફળો જોવા મળે છે. ના સ્વરૂપમાં પુરસ્કાર અથવા કર અર્પણ કરે છે. પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા તેમજ કર્યા વગર જ મધ ચોરી જાય છે, એટલે કે સહાયતા કર્યા વગર પણ મધ લઈ લે છે. તેમજ હવે તમે જોઈ શકો છો કે વનસ્પતિ પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારીઓનો સહ ઉદ્વિકાસ શા માટે સમાવેશિત
કરે છે. તો એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓના ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે. આ શું કરે છે? એકબીજાથી જોડાયેલા હોય છે. તેમજ જોઈએ તો અંજીર વૃક્ષ એની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. હવે આકૃતિ આપણે 13.7 જોઈએ તો અહીં જોઈએ તો અંજીર વૃક્ષ અને ભમરી વચ્ચેનો સહયોગકારી સંબંધ. આ શું છે? અંજીરનું એક વૃક્ષ છે. વૃક્ષ જે છે એનું ફ્લાવર જોવા મળે છે. તો આ એ નંબર જોઈએ તો ભમરી દ્વારા પરાગિત અંજીર પુષ્પ, એટલે કે આ જે છે એ શું કરી શકે? અહીંયા આ ભમરી જોવા મળે છે. ત્યારબાદ પરાગિત પુષ્પ અંજીર, એટલે અહીંયાથી શું કરી શકે? એ એમ લઈ જઈ શકે છો. તો બી નંબર જોઈએ તો અંજીર ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલા ઈંડા, એટલે શું થઈ શકે? આ જે ભમરી છે એના દ્વારા અહીંયા શું મૂકી શકે છે? ઈંડા મૂકી શકે છે. તો એનો અર્થ એ થાય છે કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા પરાગિત થઈ શકે છે અને ભમરીની બીજી જાતિ દ્વારા નહીં. માદા ભમરી અને ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ માટે જ કરતી નથી, પરંતુ તો જોઈએ આ કે ઓર્કિડ આ બધા પુરુષકાર પ્રદાન કરતા નથી. તો આ જે મધમાખી જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે કયું યાદ રાખવાનું? લિંગી કપટ સહારો લે છે. ત્યારબાદ જોઈએ તો પુષ્પના દલપત્રની એક પાંખડી છે, કદ છે, એના રંગ છે. તો એ જે નિશાનીઓ છે તો આ છે માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્રતા સામ્યતા ધરાવે છે. અહીં નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય છે. એટલે કે નર મધમાખી છે તો તેની માદા સમજીને એની તરફ આકર્ષિત થાય છે તથા પુષ્પની સાથે કૂટમૈથુન કરવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા દરમિયાન જે પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે છે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ જે છે તેની પર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સહ ઉદ્વિકાસ કેવી રીતે વિકસિત થયો છે. તો જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા માખીના જે રંગની રૂઢિ પ્રણાલી જે જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. તો આમ ઓર્કિડ અને માદા મધમાખી સાથે તેની પાંખડીની સદસ્યતા જાળવવા વિકસિત થાય છે. આ હતો સહયોગકારિતા. આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.